ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓને અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચના અનુસંધાને પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈનાઓએ વાહન ચોરીના ગુનાઓની ગંભીરતાને લઈને તેને સત્વરે શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા। પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુલેટ મોટરસાયકલની ચોરી થતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટલો તેમજ પાનોલી જીઆઈડીસીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી। તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ચોરાયેલું બુલેટ મોટરસાયકલ સુરત જિલ્લા તરફ ચોરી કરીને લઈ જવામાં આવ્યું હતું। આથી પોલીસે સુરત જિલ્લાના રૂટ મુજબના અંતરિયાળ ગામડાઓના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ભારુંડી ગામની સીમમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીના મકાન નંબર 5 માંથી 2 ચોર ઇસમો હાજર મળી આવ્યા હતા। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેઓએ પોતાના નામ અમન અસલમભાઈ રહેમાન મુલતાની અને ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે હોવાનું જણાવ્યું હતું। તેમની સાથે આરતી અમનભાઈ મુલતાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓના કબજામાંથી પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી કરેલ રોયલ એનફિલ્ડ કંપનીના બુલેટની તમામ સ્પેર પાર્ટ તેમજ અન્ય 3 બાઇકો મળી કુલ 2,55,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ જપ્ત કરાયેલ વાહનોમાં એક્ટિવા મોપેડ બુલેટના સ્પેર પાર્ટ્સ, કેટીએમ મોટરસાયકલ અને ગુનાના ઉપયોગમાં કરેલ સ્પ્લેન્ડર મોટરસાયકલનો સમાવેશ થાય છે। સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ નવેમ્બર મહિનામાં અંકલેશ્વરથી આગળ જીતાલી ગામે બ્લુ કલરની એક્ટિવા મોટરસાયકલ ચોરી કરીને 27,000 રૂપિયામાં વેચી હતી। અન્ય એક કબૂલાતમાં તેમણે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાની 16-17 તારીખના રોજ કોસંબાની પાસે આવેલ કુવરદા ગામેથી બ્લુ કલરની એક્ટિવા મોપેડ અને ત્યાર પછી પાનોલી જીઆઈડીસી સંજાલી ગામથી બ્લેક કલરનું બુલેટ ચોરી કર્યું હતું। વધુમાં ડિસેમ્બર મહિનાની 1 તારીખે સુરત ખાતે જોડવા ગામેથી બ્લેક કલરની કેટીએમ મોટરસાયકલ ચોરી હોવાની પણ કબૂલાત આપી હતી। આરોપીઓના ગુનાની એમઓ એ છે કે તેઓ અંકલેશ્વર, કોસંબા, સાયણ અને આજુબાજુના ગામડાઓમાં લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં જ્યાં બેન્ડ પાર્ટી હોય ત્યાં નાચવા જાય છે અને પરત ફરતી વખતે બાઇક ચોરી કરે છે। આ ચોરીની કબૂલાતના આધારે પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ, પાનોલી પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશન અને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। આરોપી અમન મુલતાની વિરુદ્ધ અગાઉ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, જ્યારે ગૌતમ ઉર્ફે કામલી વિરુદ્ધ મહારાષ્ટ્રના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 2 થી 3 ગુનાઓ પણ દાખલ થયા છે। તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે। જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે, જેમાં 3 ઈસમોની બનેલી ગેંગ જે છે એને પકડી પાડવામાં સફળતા મળી છે। જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે, તેને પકડી પાડવામાં આવ્યા છે। જેમની પાસેથી કુલ 4 જેટલા વાહનો જેમાં એક્ટિવા, રોયલ એનફિલ્ડ બુલેટ, કેટીએમ મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે એને રિકવર કરવામાં આવ્યો છે। લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ 4 થી 5 લાખ ઉપર નો મળી આવેલ છે। આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે। જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો, કોસંબા પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના 2025ના ગુનાને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે। આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમઓ સાથે કામગીરી કરતા હતા। તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના 2-3 ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે, એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તો એક અગત્યનો ગુનો ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। સર, આ જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હોતી હોય છે? આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગરૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે રીતે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે। હજુ કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે કે વધુ વાહનો? એ બાબતે તપાસ ચાલુ છે। કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે।